મોટી કુકાવાવમાં આઈસીડીએસ દ્વારા પોષણ સંગમ તાલીમના સ્થળે અચાનક મધમાખીનું પોડું પડતા 25 જેટલા બહેનોએ મધમાખીઓએ માર્યા ડંખ। મોટી કુકાવાવ તારીખ 30ના રોજ સવારે 9:30 કલાકે આંગણવાડીની પોષણ સંગમ તાલીમ હેતુથી તાલુકા કક્ષાની મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં તાલુકાની 107 આંગણવાડી કાર્યકર બહેનોની જૂજ હાજરી રહેલ હતી। બાલનાથ મહાદેવ મંદિરમાં પટાંગણમાં લીમડાના છાયામાં યોજવામાં આવેલા આ મિટિંગ દરમિયાન 10:30 કલાકે લીમડાના ઝાડ ઉપરથી અચાનક આકસ્મિક રીતે મોટી મધમાખીનું મોટું પોડું નીચે પડતા અફરાતફરીનો માહોલ થયેલ હતો, જેમાં અંદાજે 25 જેટલા બહેનોને મધમાખીઓએ ડંખ મારી ઈજા પહોંચાડી હતી। સરકારી 108ને તાત્કાલિક જાણ કરીને બધાને સરકારી દવાખાને લઈ જવામાં આવેલ હતા। ઘટનાની જાણ થતાં કુકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી ફૌજી તેમજ ગ્રામ પંચાયતની ટીમના સભ્યો અને પત્રકાર મિત્રો પણ મદદ માટે દોડી આવેલા હતા। સરકારી દવાખાનામાં ફરજ પરના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર પણ કરવામાં આવેલ હતી અને વધુ ડંખ મારેલ હોય એવા ઈજાગ્રસ્ત 6 બહેનોને વધુ સારવાર માટે રોકી બપોર બાદ રજા આપવામાં આવેલ હતી। આઈસીડીએસ અધિકારી રાજલબેન ખાચર તેમજ સુનીતાબેન પણ સતત હાજર રહી અને ઈજાગ્રસ્ત બહેનોની સેવા કાર્યમાં જોડાયા હતા। તેમજ સાથે એક વાત પણ કરેલી કે આંગણવાડીના બહેનો માટે તાલીમ વખતે કોઈ સારું યોગ્ય સ્થળ આપવામાં આવે તો મોટી દુર્ઘટનાથી સૌ બચી શકે તેમ છે તેવી રજૂઆત સરપંચ શ્રી સંજયભાઈ લાખાણીને કરેલ હતી। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। આજરોજ કુકાવા ખાતેના 5 પીપળા વિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનોની મિટિંગ હતી, જ્યાં ગરમીની સિઝન હોય આકસ્મિક રીતે મધપૂડો નીચે પડતા ત્યાંના મિટિંગમાં હાજર રહેલ બહેનોને 25 બહેનોને મધમાખીઓ કરડેલ, તો એ તમામ બહેનોને 108 મારફતે અત્રેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવેલ અને અહીંયા એ તમામ બહેનોની પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બહેનોને રજા આપવામાં આવેલ। આ ઉપરાંત 5 થી 6 બહેનોને વધુ તકલીફ હોય તેમને અત્યારે હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ છે અને સારવાર ચાલુ છે। તમારો સાહેબ પરિચય? મારું નામ ડૉક્ટર બીબી રાઠોડ, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુકાવા।